વડોદરા ફ્રેટ કોરિડોર ઓવરબ્રિજના કામનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વડોદરાથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં ઓવરબ્રિજનું કામ અનગઢના સ્થાનિકોએ અટકાવી દીધું છે। ખેડૂતોને વળતર ના મળતા કામ અટકાવવામાં આવ્યો છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપી દેવામાં આવ્યો હતો, પરંતુ ચુકાદો આપ્યા બાદ પણ વળતર આપવામાં નથી આવ્યું। ત્યારે વળતર નહીં મળે ત્યાં સુધી કામ અટકાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવે છે। તો ફ્રેટ કોરિડોર ઓવરબ્રિજના કામનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન દિલ્હીથી મુંબઈ ફ્રેટ કોરિડોર। આપ જોઈ શકો છો, આ દિલ્હીથી મુંબઈ ફ્રેટ કોરિડોર છે અને મંતવ્યની ટીમ પહોંચી છે અનગઢ કોટના ખાતે, અને અહીં અનગઢ કોટનાથી આ ઓવરબ્રિજ પાસ થયો છે, પરંતુ અહીંના ખેડૂતોને વળતર નથી મળ્યું, એટલે ખેડૂતોએ કામ અટકાવ્યું છે। આપણે ખેડૂતોએ જે કામ અટકાવ્યું છે એ ખેડૂતો સાથે વાત કરીશું। પ્રધાનમંત્રીનું આ સ્વપ્ન છે ફ્રેટ કોરિડોર, એમનું સ્વપ્ન છે, વિકાસનું કામ છે, તમે કેમ રોકાવ્યું છે? આ વિકાસ નહીં સાહેબ, આ વિનાશ છે ખેડૂતોનો। જે મોટા મોટા વાયદાઓ કરેલા છે, અમે ખેડૂતો માટે આ કર્યું, પેલું કર્યું, આ યોજના લાયા, પણ સાહેબ આ 1997 થી સંપાદન કરેલી જમીનમાં અમારે કોર્ટ જોડે 20-20 વર્ષ લડત આપવી પડે, અને હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટે ચુકાદો કર્યા બાદ 2018માં ચુકાદો કર્યા બાદ પણ આ વળતર હજુ સુધી ચૂકવાય નહીં, અને આ સીધું આ લોકોએ રેલવે કોરિડોરનો ક્રોસિંગ ઓવરબ્રિજ ચાલુ કર્યો, મકાનો તોડી કાઢ્યા, દુકાનો તોડી કાઢી, આર્થિક ધંધા પાયમાલ કર્યા, બાળકોના ભવિષ્ય ખેડૂતોના ગુમાવ્યા। તેમ છતાં હજુ પણ અમારે વળતર માટે જો આ કામ બંધ કરાવવું પડે તો એના માટે શરમજનક વાત છે આ સરકારને। અને અમે તો હવે કોઈ પ્રશાસન આવે તો અમે બીવાના નથી, આ કામ અમે આજે નહીં, અને વળતર નહીં આવે ત્યાં સુધી નહીં કરવા દઈએ। 3 દિવસથી અનગઢના ખેડૂતો કામ રોકાવી અને આંદોલન કરી રહ્યા છે, ત્યારે પુરુષ સમૂહની મહિલા પણ આંદોલનમાં જોઈ છે। આપણે હવે જ એક મહિલાને પૂછીશું, શું કહો છો? વિકાસના કામમાં અટકાવે તમે કરી રહ્યા છો, શું તકલીફ પડી રહી છે? આમાં તો સાહેબ બધું ગતું રહે છે, જમીન જતી રહે છે, દુકાન ગઈ છે, અમાર ટ્યુબવેલ ગયો છે, અમાર છોકરા બૈરા રહે છે, આ કામ બનવા નહીં દે, અમારે જેટલી તકલીફ પડે। એટલે મહિલાઓ કે છે કે અમારું સર્વ અમે ગુમાવી ચૂક્યા છે, કોન્ટ્રાક્ટર ને પૈસા, પરંતુ ખેડૂતોને વળતર નહીં। આપણે બીજા ભાઈને પૂછીશું, શું કહો છો? નામદાર કોર્ટના ચુકાદા બાદ પણ તમને વળતર નથી મળી રહ્યું? તે સમયની વાત તો આજે 6 મહિના પહેલા જે પોલીસ પ્રશાસનની સામે અમને ખેડૂતોને નંદેશ્વરી પોલીસ જાડેજા સાહેબના સમક્ષ બેસાડવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમારું મહિનાની અંદર વળતર આપી। એને આજે 8 મહિનાનો સમય વીતી ગયો, છતાં પણ કોઈ ખેડૂતની વેદનાને ધ્યાનમાં ના લેતા અમે ગુજરાત સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે જે તમે ખેડૂતને જે પણ તમે ગુજરાતનો તાત કહો છો, એના નામે તમે આજે ગુજરાત સરકાર ઝીરો છે, અને સદંતર અનગઢ કોટના જે બ્રિજનું ઓવરબ્રિજનું કામ ચાલુ છે એ અમે ખેડૂતો 65 ખેડૂતોના 9 કરોડ 85 લાખ રૂપિયા જે બાકી છે હાલની તારીખે, એ વળતર ચૂકવવાની આપને દ્વારા, આપના ચેનલ દ્વારા અમે આપને અને પ્રશાસનને કહેવા માંગે છે કે સમયાંતરે અમને અમારું વળતર ચૂકવો, નહીં તો કામ નહીં, વળતર નહીં તો કામ નહીં। વળતર નહીં તો કામ નહીં કહે છે, પણ તો તમે કામ અટકાવી દીધું છે, કામ અટકાવી દીધા બાદ પણ વળતર નહીં આપે તો તમે શું કરશો? કલેક્ટર સાહેબને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, અને આરએનબી ડિપાર્ટમેન્ટને પણ કીધેલું છે કે 10 દિવસમાં જો ખેડૂતોને પૈસા નહીં મળે તો સદંતર કામ બંધ છે। કોન્ટ્રાક્ટરોને પૈસા મળે છે, મજૂરોને મળે, તો અમારે ખેડૂતોની જગ્યા ગયેલી છે, 65 ખેડૂતો છે, 9 કરોડ 85 લાખ એમના માટે કઈ બહુ મોટી રકમ નથી, અને ખેડૂતોની અને કોન્ટ્રાક્ટરોને તો પૈસા આપે છે, તો અમારા વાળા ખેડૂતોને શું? બિચારા ખેડૂતોને 2 મહિના, આવતા મહિને આ 30 તારીખે, આ 30 તારીખ આવી 8 મહિના ખેંચી નાખ્યા, 8 મહિના પોલીસની સામે સમાધાન થયેલું છે, તો અમે પોલીસનું માનીને અમે જગ્યા આપી, તો હજુ પણ પૈસા નહીં, 10 દિવસમાં જો નહીં મળે તો આ બધું જ સામાન બામાન અમે એ કરી નાખીશું। આ પોલીસને કરવું હોય તો એ કરે, અને પ્રશાસનને કરવું હોય તો એ કરે। અમે પ્રેમથી લેખિત મૌખિક રજૂઆત કરીને થાકી ગયા છે। એટલે ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અહિંસક આંદોલન, વળતર નહીં મળે તો હિંસક પણ થઈ શકે છે।